હેલો દોસ્તો, હું મગન ભંડેરી, રેવન્યુ એડવાઇઝર. આપણે એક નવો કોન્સેપ્ટ ચાલુ કરી રહ્યા છીએ ગુજરાતની અંદર, રેવન્યુ હેલ્પ નામથી. રેવન્યુ હેલ્પની અંદર આપણે જે કંઈ લોકો જમીનના ધંધા સાથે સંકળાયેલા હોય અથવા જમીન લેવા વિચારતા હોય, જમીન લે વેચનું કરતા હોય, આવા જે ગામડાના કે સિટીના કોઈ પણ લોકો હોય કે જમીન મકાન ધંધા સાથે સંકળાયેલા, એવા લોકોને હેલ્પફુલ થાય એવું એક આ પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ. આનો કોઈ ચાર્જ નથી. આની અંદર તમને નવું જાણવા અને શીખવા મળે. શું શીખવા મળે કે રેવન્યુ એટલે શું, 7, 12, 8, 6 નંબર જે કંઈ આપણે વિચારીએ છીએ. હમણાં હું તમને કહું કઈ મુદ્દાને કયા ટોપિક ઉપર આપણે લોકોને બધું જ્ઞાન અને એના વિશેના આખા ટ્રેનિંગ આપશું. પરંતુ આ વસ્તુને આપણે લોકો સુધી પહોંચાડવી હોય તો આપણી પાસે એક ટીમ જોઈએ, રેવન્યુ ટીમ. રેવન્યુ ટીમ એટલે કેવા લોકો કે દરેક ગામની અંદર કમસે કમ એક યુવાન એવો હોવો જોઈએ કે જે એઝ એ વકીલ એને બધી ખબર હોવી જોઈએ કે એક ગામ, આપણા 18,000 ગામડા છે, એમાંથી કાંઈ નહીં તો ઓછામાં ઓછા 8 થી 10,000 યુવાનો એવા તૈયાર કરવા છે મારે, વગર પૈસે, કોઈ ટ્રેનિંગ ચાર્જ નહીં, કાંઈ નહીં. ખાલી મારા વિડીયો જોવો, જરૂર હોય તો મારી પાસે આવીને તમે શીખી જાઓ અથવા તો ફોનથી તમે સપોર્ટ માંગો, આપણે આપશું દરેકને. આનાથી શું થશે? એક અવેરનેસ આવશે લોકોમાં, જે ખોટી ભ્રમણાઓ છે એ નીકળી જશે. અને અમુક જે કેસ તમારી અજ્ઞાનતાને લીધે જે લોંગ ટાઈમ પડતર પીડ્યા રહે, પછી તમે જાઓ તો ઓહો આમાં તો મોડું થઈ ગયું. આવું ન થાય. એટલે દરેક ગામની અંદર એક યુવાન એવો હોવો જોઈએ જે રેવન્યુની અંદર માસ્ટર હોવો જોઈએ. કોઈ પણ વકીલ હોય તો એને પૂછવા આવવું જોઈએ કે ભાઈ આનું કેમ કર્યું હોય તો થાય. આટલું એને નોલેજ હોવું જોઈએ. આ નોલેજ મેળવવા માટે કંઈ કરવાનું નથી. તમારે અમારે રેવન્યુ હેલ્પ ગ્રુપ ચેનલ અથવા તો એના જે કાંઈ પણ પ્રોગ્રામ છે એની સાથે જોડાવાનો, વિડીયો જોવાના, કાંઈ પ્રશ્ન થાય તો અમને કોલ કરવાનો. આની અંદર આપણે ક્યાં ક્યાં મુદ્દા લેવાના છીએ એ તમને સમજાવું. જૂની શરત, ખાલસા, જરાયતની જમીન, ગણોત ધારાની 73 જમીન, નવી શરત, સાથણીની જમીન, ભૂદાન, દિવેલિયાની જમીન, પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન, નવી અને અવિભાજ્ય પ્રકારની જમીન, ખરાબાની જમીન, ગૌચર, બીડ, નામદાર સરકાર થઈ ગયેલી હોય એવી જમીન, સરકાર હસ્તક લેવાઈ ગઈ હોય એવી જમીન, શરતભંગ થઈ ગયેલી જમીન, ખારની જમીન, વાડા રજિસ્ટર જે 14 હકના વાડા કહેવાતા, રાવળા હકના વાડા, શરત પત્રકો, ટોચ મર્યાદા, બારખલીની જમીન, દસ્તાવેજ, ગીરોખત, બાનાખત, વિલ, વારસાઈ, બક્ષિસ, અપીલ, રિવિઝન, SSRD, GRT, સિવિલ દાવા, 7, 12, 8, 6 નંબરના નોંધ ઉતારા, તુમાર, ટિપ્પણ, હિસ્સા ફોર્મ, ઇનામની જમીન, ચાકરિયાતની જમીન, કિયારીની જમીન, દેવસ્થાનની જમીન, જાત ઇનામની જમીન, વતન ઇનામની જમીન. પછી આ જમીનની અંદર આકાર, જંત્રી, પ્રીમિયમ, દુરસ્તી, પ્રમોલ્ગેશન, ટુકડાધારો, હેતુફેર, બિનખેતી, 32 ગ એનું સર્ટિફિકેટ, કૃચિપંચ એ શું કામ કરે, મામલતદાર, સબ રજિસ્ટ્રાર, પ્રાંત ઓફિસર એની શું કામગીરી છે, ચીટનીસ ટુ કલેક્ટર અને કલેક્ટર. આટલી વસ્તુના મુદ્દા પ્રમાણે જો તમે આ વસ્તુ એક વખત સમજી લ્યો કે આની કામગીરી શું છે અને આ લોકોની પાસે આપણે કયો કેસ કઈ રીતે લઈ જઈ શકીએ, એટલે આખું રેવન્યુ આવી ગયું. રેવન્યુ છે ને એ એક સમુદ્ર છે. એમાંથી હું એક પ્યાલો પાણી પીયો, આખો સમુદ્ર કોઈની તાકાત નથી કોઈ પી શકે. આની અંદર એટલી જટિલતા છે કે તમારી કલ્પના બહાર થાય. પણ બેઝિક નોલેજ જે તમને હોવું જોઈએ કે આનું આમ જ થાય, તો એનાથી સૌથી મોટો ફાયદો મારા ખેડૂત મિત્રોને થશે, અભણ ખેડૂતોને. આમાં શું થાય છે તમને સમજાવું. માની લ્યો કે કોઈ જમીન એવી છે કે એણે બિન ખેડૂતની વેચી નાખી. ખેડૂત હતો એને ખબર નહોતી, જે લેવાવાળો હતો એને ખબર નહોતી, એણે વેચી નાખી. સામેવાળો ખેડૂત નહોતો. ડન. એટલે એણે દસ્તાવેજ કરી દીધો. થોડોક ટાઈમ પછી પેલો એ એન્ટ્રી પડાવવાની કોશિશ કરી, એન્ટ્રી ન પડી, બરાબર. પછી એણે કોઈ બીજાને વેચી અથવા જે કાંઈ કર્યું એ અરસામાં આ ભાઈ જે ખેડૂત હતા એને 5 જણા મળવામાં આવે. પેલો તો ખેડૂત નથી એટલે તું અરજી કર પાછી જમીન મળવા પાત્ર. આ ખેડૂતને જ્ઞાન નથી એટલે વકીલને મળશે. વકીલ કોઈ દી તમને ના નહીં પાડે કે આ નહીં થાય. એ કહેશે કે આપણે દાવો કરીએ. હકીકત મહેસૂલ કાયદાની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે આવું કોઈ પણ કામ 2015 પહેલાં બિન ખેડૂતને તમે દસ્તાવેજ કર્યો હોય
અને આ જે બિન ખેડૂત હતો એ હવે જો નવો દસ્તાવેજ બીજાને કરી દે ને એ ખેડૂત હોય તો તમે 20% રકમ નિયમબદ્ધ કરવા માટે પ્રીમિયમના 20% રકમ ભરી જંત્રીના 20% પ્રીમિયમ તરીકે તમે આ રેગ્યુલાઇઝ કરાવી શકો. પણ મૂળ ખેડૂતને આ જગ્યા પરત જવા પાત્ર નથી. આવો સ્પષ્ટ ઓર્ડર છે, ઉલ્લેખ છે. કારણ કે મૂળ ખેડૂત છે, ન્યાયિક ધોરણે એણે જમીન વેચી નાખી, ભલે એણે પૈસા લીધા ન લીધા એ બધી પછીની મેટર. એણે સબ રજિસ્ટ્રારમાં જઈને દસ્તાવેજ કર્યો, એનો મતલબ એણે પોતાનો માલિકી હક ગુમાવી દીધો છે. હવે માલિક કોણ થયું? આજે ખેડૂત નહોતો ને જેણે લઈ લીધી. હવે ખેડૂત છે કે નથી એ જિમ્મેદારી કોની છે? સરકારની છે. હવે એ નથી તો જાય કોને જમીન? નામદાર સરકાર હસ્તક. ઘણોદ ધારા 43 કલમ અને એના પેટા કલમો મુજબ આ જગ્યામાં 84C નો કાયદો લાગુ પડે એટલે નામદાર સરકાર હસ્તક થાય. ખેડૂતને મળવા પાત્ર છે જ નહીં આ જગ્યા. એણે તો ન્યાયિક ધોરણે એને જગ્યા વેચી લીધી, એના પૈસા લઈ લીધા. હવે ઓલો ખેડૂત નથી, એનો લાભ લેવા હાટુથી આવા ઊંધા રસ્તે ચડાવી અને વકીલો માત્ર ફી લેવાનું કામ કરે છે, ખેડૂતને સાચી દિશા બતાવતા નથી. ફી તોડ્યા કરે, દાવો ચાલ્યા કરે, દાવો ચાલ્યા કરે અને તારીખ ઉપડ્યા કરે. આપણે આવા બધા કેસની અંદર રિયલ વસ્તુ, હું વકીલોનો વિરોધી નથી, પણ વકીલોને એક વસ્તુ કહું, તમારે પૈસા લેવા જ હોય તો સાચી વસ્તુ ના લ્યો. આવા જે અભણ ખેડૂતો છે અને એને તમે લાલચ, આ તો એટલા કરોડની જમીન છે તમને આ મળવા પાત્ર છે કરીને તમે એની પાસેથી જે ફી તોડો છો, એનો મને વિરોધ છે. સાચી દિશા બતાવો, સાચો પરિપત્ર બતાવો, પછી તમારી ફી લ્યો. નો ડાઉટ તમારી ફી ગમે એટલી, તમે સારા વકીલો તો તમારી 5 લાખ ફી હોઈ શકે, પણ એ વસ્તુ કાયદાની જે બેકગ્રાઉન્ડ છે એની અંદર આવવું જોઈએ, કાયદાના વર્તુળની અંદર આવવું જોઈએ. આપણો વિરોધ ન્યા છે. તો આપણે આ રેવન્યુ હેલ્પ દ્વારા દરેક લોકોને એટલા ટ્રેન કરશું કે રેવન્યુ વિશેની કોઈ પણ એની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય અથવા તો કોઈ એને ઊંધું સમજાવતો હોય તો પોતાની જાતે એક જ ક્લિકની અંદર એ વિડીયો દ્વારા જાણી શકે આ વસ્તુ આ જ રીતે થશે અને આના સિવાય બીજો ત્રીજો ચોથો કોઈ રસ્તો છે જ નહીં. જય હિન્દ, જય ભારત.